जय माताजी। आज આપણે બનાવવાની છે દાળ ઢોકળી। તો આ દાળ બાફી છે, ચણાની અને મગની બે દાળ બાફી છે આપણે। હવે આને ઝેરી નાખશું। હવે આ ઝેરાઈ ગઈ છે, જો સરસ થઈ ગઈ છે। હવે આપણે આ દાળને ઉકળવા મૂકી દઈશું। આ સિંગદાણા નાખશું એટલે આ ઉકળી જશે, સડી જાય। હવે આપણે આ ઢોકળીનો લોટ બાંધી લઈશું। આ ચણાનો લોટ છે ને આટલો ઘઉંનો નાખ્યો છે એટલે ઢોકળી સરસ થાય। મીઠું નાખશું, હળદર નાખશું, ધાણા જીરું નાખશું, સ્વાદ માટે ગરમ મસાલો નાખશું, ધાણા નાખશું, લીંબુનો રસ નાખશું, મરચું નાખશું, તીખું મોણ નાખશું। આટલું મોણ નાખશું એટલે પોસી સારી થાય। ખાંડ નાખશું, હવે મિક્સ કરી અને બાંધી લેવું ઢોકળીને। ઢોકળીનો બંધાઈ ગયો છે, જો સરસ ઢોકળીનો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે દાળને ઉકળે છે એમાં હળદર નાખશું, જીરું નાખશું, ગરમ મસાલો નાખશું, મીઠું નાખશું, ખાંડ નાખશે, ઢોકળી હવે આપણે વણી નાખશું। વણાઈ ગઈ છે રોટલી। હવે આપણે આને કટ કરશું, આવી રીતે કરશું। દાળ ઉકળે છે એમાં નાખશું, આવી રીતે નાખી દેવાની છે। આ તેલ મૂક્યું છે, રાઈ નાખશું, જીરું નાખશું, લવિંગ ને મરચા, લીમડો નાખશું, કાઠિયાવાડી આપણે દાળ ઢોકળી જો સરસ તૈયાર થઈ ગઈ છે। બધાએ લાઈક કરજો।